અહીં રાજકોટના એસટી બસ સ્ટેશનનો નજારો જોતા જ્યાં જોઈએ માણસ દેખાય છે. ઓલ બાજુ બસો પડી છે અને અટાણે રાતના કેટલા ખબર 2 વાગવા આવ્યા છે. તો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બરાબર, તો ભાઈ આજ કેટલા દી પછી પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આજે છે ને ભાઈ આપણે આવ્યા છે ડાયરેક્ટ. મેં વ્લોગ ચાલુ ક્યાંથી કર્યો ખબર? રાજકોટથી. અહીંયા અમારા મોટા અપાને પગને છે ને હમું કરાવવા છે. તો આપણે એક ઓલો કેમ્પ થાય ને મહિને છે ને 1લી તારીખે આવવાનું. રાતના 8 વાગે નીકળ્યા હતા બરાબર અમારા ઘરેથી, અને પછી રાજકોટવાળી બસમાં અહીંયાથી બેઠા ડાયરેક્ટ લાલપુરથી અને ડાયરેક્ટ રાજકોટ પુગાડ્યા રાતના 2 વાગે. અને 2 વાગ્યાથી પછી ડાયરેક્ટ અટાણે સવાર પડી ગયો છે ને, અહીંયા ડાયરેક્ટ હવે અમારે છે ને કેમ્પમાં જવાનું છે. અટાણે હું જાઉં છું આ ઝેરોક્સ, આ છે ને આધાર કાર્ડની છે ને ઝેરોક્સ કરાવવા બરાબર. ખબર નથી કઈ જગ્યાએ ઝેરોક્સ આવેલી છે, એટલે આપણે આ ભાઈને જરાક પૂછી લે. મારે છે ને ઝેરોક્સ કરાવવાની છે ને એ જગ્યાએ અહીંયા બહુમાળી ભવન બરાબર, એ ગોતતો અટાણે જાઉં હું. અને આ બાજુ કંઈક જો ઓલો રસ્તો છે ને, રસ્તો એ બાજુ જવાનું છે ટૂંકમાં. એ બાજુ અટાણે ગોતતો જાઉં હું. હવે ચાલુ હોય કે ના હોય ખબર નહીં. ઝેરોક્સની દુકાન અહીંયા બરાબર છે તો ખરી, પણ આગળની બંધ છે. ઉમાઈ ઝેરોક્સ વાળો છે બરાબર, પણ એ હજી ખુલ્લો નથી કારણ કે હેરના માણસ હોય હજી 9 વાગ્યા પહેલાં આવે નહીં. તો બીજી દુકાન હવે જો ગોતી 2-3 દુકાનો છે પણ હજી ખુલ્લી નથી. જે અહીં રામપીરનું મંદિર છે, જરાક પગે લાગી પછી નીકળી. ભાઈ અટાણે હું રખું હું રાજકોટની ગલીમાં બરાબર. મને ખબર નથી કઈ જગ્યાએ આમાં જવાનું, કારણ કે ઝેરોક્સની એ દુકાનો આપણે પહેલી વાર આવ્યો હોય ને તો બહુ જોઈ ના હોય. એટલે હવે ગોતું હું બરાબર કંઈ ખુલે હવે જોવાય. આ છે રાજકોટનું ગોલ્ડન નેસ્ટ બરાબર, બહુમાળી ભવન કહેવાય આને. ઊંચું બહુ ઘણું છે. જોવા જાય ને તો આ જવતા બંગલા જ ઊભા છે ચારી બાજુ. આ બાજુ ઊંચા બંગલા ને આ બાજુ જો ઓલો રસ્તો છે એ બાજુ ના ઓલો બોર્ડ લગાડેલો છે. રાજકોટનું આ છે રઘુકુલ એપાર્ટમેન્ટ બરાબર. જવતા ઊંચું આ ભાઈ કેવું પડો. રાજકોટમાં ઊંચી બિલ્ડિંગો જોવાની જ મજા કંઈક અલગ છે ભાઈ. રાજકોટમાં અહીંયા છે ને 4 રસ્તા પડે છે. એક ઓલ બાજુથી આવે ને આ બાજુથી આવે. હવે હું રસ્તો ભૂલો, હું આ બાજુથી આવ્યો તો આ બાજુથી. હવે જોવાય કે છે ને લગભગ તો હું આ બાજુથી જ આવ્યો, એટલે આપણે એ બાજુ જઈને ઘોરી ભૂલા પડી જાઉં. જો લાંબો પોલો થાય તો હું ભૂલી જાય. આપણે રાજકોટની ગલીમાં પહેલી વાર આવીને એટલે ધ્યાન રાખવું પડે. કેમ ખબર? તો ભૂલા પડી જાવ ને તો પોલીસવાળા પાસે જવું પડે. ત્યાં તો બધા ગોતે ને બધું મેળ ખાય. આટલી ગલી ભાઈ વાત પૂછોમાં. હું 1 કિલોમીટર આગો આવતો રહ્યો. સરગમ કેમ્પ છે ને ત્યાંથી 1 કિલોમીટર ઝેરોક્સ કરાવવા માટે આવ્યો બરાબર. તો એ જગ્યાએ આપણે પાછા જઈએ, ભૂલા ના પડી જાય તો સારું. જામનગરની ગલીમાં જ બહુ રેખડો, પણ રાજકોટની ગલીમાં છે ને રખડવાનું થોડુંક ધ્યાન રાખવું પડે. કેમ ખબર? કે ભૂલા પડી જાય ને તો અહીંયા કોઈ આપણો ભાવે ના પૂછે. પાછો ઓલો કેમ્પ છે ને એ ગોટારો છે. એક ભાઈને કીધું ને કે આ કેમ્પથી જાઉં, એ બીજી જગ્યાએ પુગાડીએ. પછી બીજો કોઈક જાણીતો રિક્ષાવાળો હતો ને એની માન પુગાડ્યા, નકર અહીંયા પુગતે નહીં. મને એમ છે 10-12 વાગી જાય. અને કેમ્પ છે ને સરગમ કેમ્પ, એનો ટાઈમ છે 8 વાગ્યાનો બરાબર. 8 વાગ્યા પહેલાં ના જાય ને તો પછી રહી જાય, તો પછી બીજો ધક્કો ખાવાનો. એ 1લી તારીખે. આ છે સરકારી વસાવત બરાબર. અહીં 4 વ્હીલર કોઈ કર્મચારીની 4 વ્હીલર પડી હોય. આથી રખડતો હોય ને તો પાછી એકને એક જગ્યાએ આવી ગયો. જો અહીં લખેલે રઘુકુલ એપાર્ટમેન્ટ. રાજકોટમાં આ વિસ્તાર જો હાવ ખુલ્લો છે. જોતા ઝાડવા વિનાનો. ઓલ બાજુ ઝાડવા જ છે નહીં. હાવ આપણે એમ થાય કે ભૂલા પડી જાય. હમણાં આવા રસ્તા હોય ને તો બહુ ભૂલા ના પડી, ખબર પડે કે આપણે કઈ જગ્યાએ આવ્યા હતા ને કઈ જગ્યાએ નહોતા આવ્યા. ફાઇનલી પાછા આપણે આવી ગયા અહીં શક્તિ સ્ટેશનરી ઝેરોક્સની. પહેલાં આપણે આવ્યા હતા, હજી નથી ખોલી હો ભાઈ આની તો દુકાન. મને એમ છે આ વહેલો નહીં ઉઠે ને તો આની પેઢી ઉઠી જાય. રાજકોટમાં આ છે ને ગલીમાં ઓલું લખેલો બોર્ડ મારેલો છે નો પાર્કિંગ. પણ જો 10 કે 11 કે 12 વાગીએ ને તો અહીંયા ને બધા વાહન ફૂલ થઈ જાય. ગાડીઓ ને 4 વ્હીલર ને બધું. અહીંયા જગ્યા તો ક્યાંય રહે નહીં. અટાણ હું થોડુંક સવારનું ટાણું છે ને એટલે એટલા બધા વાહન નથી. જો ઓલ બાજુ ખાલી છે. અટાણ હું રાજકોટના છે ને ડેન્જર એરિયામાં બેઠો હું. અને તમે એમ કહેતા હો કે આ પહેલી વાર આવ્યો, તને કેમ ખબર કે આ ડેન્જર એરિયો છે? પણ ભાઈ છે ને ઓલા ભાઈ મને કહેતા હતા કે એ બાજુ કે તું જાતો નહીં, એ બાજુ ડાઘા કૂતરાનો છે ને દબદબો હાલે. અને તમને જ ખબર છે ને મને કૂતરા કેવા નડે છે. જે આ ગલીમાં છે ને હાવ ગલી આ ખાલી છે. આ બાજુ કોઈ આવતું નથી, કારણ કે આ બાજુ કૂતરાને એવું ભોહે બરાબર. કૂતરા વાહે થાય મારા જેવા તો પછી ભાગી બહુ ના હાગે. એટલે જો અહીં રેકડી ઉપર બેઠો, કદાચ કૂતરા આવે ને રેકડી ઉપર ચડી જવાનું. રાજકોટમાં બધી એવી જગ્યા ના હોય કે હે ત્યાં ભીડભાડવાળી છે ને બરાબર એવી જગ્યા હોય કે જ્યાં વાહન હાલતા હોય ને માણસ હોય. અમુક જ્યાં શાંત જગ્યા એવી હોય કે અહીં ના કોઈ માણસ આવે. જો અહીં બંગલો ને એવું છે, અહીં હાવ શાંત વાતાવરણ છે. એકાદી ગાડી ટૂંકમાં આવે એ તો વાંધો નહીં. આપણે એને શાંત જગ્યા ગોતી લીધી છે અને ઘડીક વાર બેઠા કંઈ ના રખડા રખડ. આપણે એને સરગમ કેમ્પથી લગભગ 2-3 કિલોમીટર આગળ આવતા રહ્યા. અહીંયા કોઈ છે નહીં, જોઈ લ્યો. આ બાજુ હું તમને દેખાડતો. ટૂંકમાં 2 બાજુ કંઈ છે નહીં. આપણે નિરાતે બેઠા. વાંધા કકરાટ હાવ માથું ખાઈ જાય મિત્રો. હાવ સમજી લ્યો ને. વાહન એટલા આવે ને કાનમાં કીકિયાટ આવવું પડે.
રાજકોટ રંગીલું શહેર છે એ બરાબર, પણ હે ને રાજકોટમાં આરહુડા માણસ ઘણા હે. કેમ ખબર? હજી ઝેરોક્સની દુકાન નથી ખોલી. મને એમ થયું ઘડીક વાર ઓલી કેબિન કે કંઈક હતું નહીં તોડીને અંદર વયો જાઉં. પછી મને એમ થયું કે ધોકા લઈને કોઈ વાંહે થાય ને એથી કરતાં જો નિરાયતે બેઠા એટલું સારું. થોડીક વાર પહેલાં જો અહીંયા ગળદી હતી અને અટાણે છે ને પારવણ થઈ ગઈ બરાબર. અને અટાણે જો હે ને જે અપંગ વ્યક્તિ હોય ને એના બનાવે છે પગ. અને જો આ ઘોડાનું ઓલું છાપેલું હે એ ઘોડાનું હે ને તસવીર કેમ રાખેલી છે ખબર? કે અહીંયા પગ બને ને પછી ગમે એવો અપંગ વ્યક્તિ હોય એ ઘોડા જેવો મંડે દોડવા. આ જગ્યાએ હે ને આપણે પગ બનાવવાની પ્રોસેસ ચાલે. જો હું તમને જરાક બતાવી દઉં. આ જો હે ને સીડી નીચે થોડીક જમીનમાં જાય બરાબર, અને આપણે નીચે ઉતરી અને ધીરે ધીરે જો અહીં પગ બનાવવાની કામગીરી ચાલુ છે. જો અહીં આપણે બરાબર નકલી પગ છે ને આપણે બનાવે દિવ્યાંગ માટે, અને આ નકલી પગના પંજા છે. અને આ બાજુ છે ને નકલી પગના છે ને આપણો ઓલો ખોખા છે, આપણે અમુક જીનકા છોકરા હોય ને એના માટેના ખોખા છે. અને અહીંયા આર્યાન બધું ભર્યું છે. જો આ બાજુ જોઈ લો તમે. જામનગરમાં અટાણે આવે મોદી અથવા પૂનમબેન બરાબર, બે મત કોક આવે આપણે કંઈ ખબર નથી. અટાણે જો મંડપ ને એવું બધું ખોડી દીધું હે. રાજકોટથી તો સાંજે બરાબર કેટલા 8 વાગે આવી ગયા હતા, પણ પાછા આજે સવારે મારે જવાનું છે જામનગર જવાનું છે અટાણે. અને મારા હાથમાં શું હે ખબર? આ વાક્યું છે આપણે કે હે ને અમારે શું થયું ખબર? મારો ભાઈ ખેપ હાંકતો હતો ને તો લાઈનમાં ખેપો અડી ગયો, તો એ વાક્યાની જગ્યાએ છે ને વાક્યું તોડ નાખ્યું. આ વાક્યું છે ને પાછું થતું નથી બરાબર. તો આ વાક્યું છે ને પાછું મારે લાલપર દેવાનું છે, અને પાછું લાલપર દઈને પછી જામનગર જવાનું છે. અને અહીંયા અમારે સમરસ હોસ્ટેલ છે ને એ સામાન જ જમા કરાવવાનું છે. હવે લાલપુર પૂગી ગયા છે બરાબર ને. અહીંયા જો ઓલો કંઈક મોદી સરકારનો એનો છે ને ઓલો મારેલો છે બોર્ડ. હું હમણાં ચૂંટણી આવે ને જો અહીં મોદી સરકારનો પૂનમબેન મેડમનો ના છે ને ઓલો હું પોસ્ટર મોટું લગાડેલું છે બરાબર. અને અમે અટાણે આયલા જાય બસની વાઇટ જોઈએ. આ બસ તો પ્રાઇવેટ લાલપુરના એસટી બસ સ્ટેશન અહીંયા પૂગી ગયા છે બરાબર. હજી બસ આવી નથી, તો બસની આપણે ઘડીક વાર વાઇટ જોઈએ. આવીએ જ ભલે પછી હાલીને વયા જાઉં. તો ભાઈ ફાઇનલી સમરસે પૂગી ગયા છે બરાબર. બહુ વાર લાગી ગયા, એક તો 11 વાગી ગયા. રિક્ષા વાળો થોડોક ધીરે હાંકતો હતો એટલે થોડીક વાર લાગી. તો સમરસે પૂગી ગયા. આ છે અમારી સમરસ બરાબર આખી. ટૂંકમાં આપણે સામાન જમા કરાવીને આજ પાછું નીકળી જવાનું છે. વાર નથી લગાડવાની કે વાહન જડે કે ના જડે જોવાય. એમાં સમરસમાં આમ તો બધા છોકરા છે ને સામાન જમા કરાવીને નીકળી ગયા ને કે જો અહીંયા આટલામાં ભીડે જ હોય, કારણ કે છોકરા બહુ હોય. તો હે ને મોટા ભાગના છોકરા સામાન જમા કરાવી નીકળી ગયા. આજ છેલ્લી તારીખ છે 2 તારીખ. અમારે અત્યારે સામાન જમા કરવાનો છે. જો અમારે રમેશભાઈ ગાઈડલું ઉપાડી આવ્યા છે ને મારું ગાઈડલું અહીંયા પડ્યું છે. અને આ સામાન આપણો જમા કરાવીને અને જો ઓલો 227 રૂમ નંબર છે ને જો ઓલો દેખાય ને એ રૂમમાં જમા કરાવવાના છે. તો ભાઈ સામાન જમા કરાવી લીધું હોય બરાબર. અહીંયા આપણી લિફ્ટ છે તો લિફ્ટમાં ડાયરેક્ટ ચડી જઈએ આપણે. અને આપણે હવે સામાન લેવાનો હોય બધો જેટલો હોય ને સામાન બધો આપણે ઘરે પુગાડવાનો હોય. હવે સામાન આપણે જમા કરાવી લીધો હોય બરાબર. અને આપણે રૂમ અંદર પૂગી ગયા અહીં પાછા. અને રૂમની અંદર છે ને આ જોતા ગાડલું બધું ઉપાડી લીધું કેવો થઈ ગયો. હજી આપણે લાઇટને થોડુંક ચાલુ કરીએ એટલે થોડોક આમ ઉજાસ વાળો દેખાય બરાબર. વાં આપણે બારી હતી ભાઈ. આ સામાન વગરનો રૂમ કેવો લાગે? જોતા ઉજળ જેવો લાગે. સામાન હોય ને તો કંઈક મજા આવે. જે આ બારી હતી આ બારીથી આપણે બરાબર જોતા ને બધું એમ હતા. અટાણે જો વાડીમાં હલર પડ્યું. અમે અટાણે સમરસની અંદર બરાબર. અને સમરસમાં છે ને અમારે ગાડલા જમા કરાવી લીધા બરાબર. સામાન ને બધું જમા કરાવી દીધું હે. જો અહીંયા જોઈ લે સેટી હાવ ખાલી છે. તો ભાઈ અટાણે હોવા માટે કંઈ ગાયલું કંઈ નહીં. ઘૂમરા મારે કોકના રૂમમાં ગાયલું જડી જાય તો એકાદ ગાયલું હોય તો ઘડીક નીંદર તો કરી લઈને બપોર હોવાનો ટાઈમે નથી જડતો. અટાણે અમારે બપોર થઈ ગયા છે ને હોવાનું મન થાય પણ કદનું આમાં હોવું કેમ? કારણ કે આ કડક સેટી હોય ને તો હોવાની મજા ના આવે. અને કબાટમાં જો કંઈ સામાન રહ્યો નથી. કબાટમાં ખાલી છે ને અમારે સૂટકેસું ને એવું રહ્યું હે એ આજ પેક કરીને બપોર પછી જવાનું હોય ઘરે. રમેશભાઈ જો આ બેઠા હે એ બિચારા એમ કહેતા હે કે હોવા માટે ગાયલું ને બધું વયું ગયું. હવે અહીંયા રહી શું કરું? હું બપોર પછી એમાં ઘર ભેગું થવા છે તો ઘર ભેગા હે ને પછી હવે થઈ જાય, કારણ કે પરીક્ષા બધું પૂરું થઈ ગયું. ફાઇનલી આપણે છે ને સમરસથી નીકળી ગયા છે બરાબર. સામાન બામાન આપણે લઈ લીધો છે અને હવે ડાયરેક્ટ આપણે છે ને રિક્ષા ગોતવાના છે. સમરસ બાઈને નીકળી રિક્ષા જડશે ભલે નકર પછી કેમાં ગાડી બાડી કોકની ખટારો કેમ નીકળી એમાં બેસી જાઉં. અત્યારે હું મારા ભાઈબંધ બે છે ને સોફારી બસમાં બેસી ગયા બરાબર. બસ છે સરકારી પણ હું છે સોફારી. મજા આવે એમ છે. કા રમેશભાઈ? મોદી છે ને મોદીનો પ્રચાર બહુ હાલે. જો યુટિલિટી બીજે વારી આવે જોવા. જો ભાઈ ઓલી યુટિલિટી છે ને એ મોદીના પ્રચારની છે જોવા. ફરી પાછો ઘરે આવી ગયો હું બરાબર. બ્લોગ હવે અહીંયા જ રાખી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.